નવા આઈટીઆર ફોર્મ આવી ગયા છે. ચાલો જોઈએ કે આકારણી વર્ષ 2026-27માં શું ફેરફાર છે. તો કરદાતાઓ માટે સૌથી મોટા સમાચાર કયા છે? નવી કર વ્યવસ્થામાં જબરજસ્ત રાહત મળે છે. તૈયાર છો? હવે નવી કર વ્યવસ્થામાં 12,75,000 રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. આમ કેમ? કારણ કે 12 લાખ રૂપિયાની મૂળભૂત મુક્તિ અને 75,000 રૂપિયાની સ્ટાન્ડર્ડ કપાત બંનેનો ફાયદો મળે છે. ફોર્મ્સમાં શું બદલાયું છે તે જોઈએ. કયું ફોર્મ કોના માટે છે તે જાણવું જરૂરી છે. શરૂઆત કરીએ આઈટીઆર 1 એટલે કે સહેજ ફોર્મથી. આ ખાસ પગારદાર લોકો માટે છે. આઈટીઆર 1માં સૌથી મોટો ફેરફાર હવે એક નહીં પણ 2 હાઉસ પ્રોપર્ટીની આવક બતાવી શકાશે. હવે વારો છે આઈટીઆર 2નો. આ ફોર્મ થોડી વધુ જટિલ આવક માટે છે. જો કેપિટલ ગેઇન કે પછી વિદેશી સંપત્તિ હોય તો આઈટીઆર 2 ભરવું ફરજિયાત છે. અને હવે આઈટીઆર 3. આમાં બિઝનેસ અને પ્રોફેશનલ આવક માટે એક રસપ્રદ અપડેટ છે. ખાસ કરીને ટ્રેડર્સ માટે. હવે એફએનો ટર્નઓવર અલગથી બતાવવું પડશે. આ મોટો ફેરફાર છે. છેલ્લે વાત કરીએ આઈટીઆર 4 સુગમની, જે પ્રિઝમ્પટિવ સ્કીમ માટે છે. આ ફોર્મ નાના બિઝનેસ માટે છે, પણ ધ્યાન રાખજો, વિદેશી સંપત્તિ કે એફએનો આવક માટે આ નથી. આ ટેબલ પરથી ફટાફટ સમજી લઈએ કે કયું ફોર્મ કોના માટે છે. ફોર્મ્સ તો સમજ્યા, પણ હવે સૌથી અગત્યની વાત ડેડલાઇન્સ. નોન ઓડિટ બિઝનેસ માટેની તારીખ હવે 31 જુલાઈ નહીં પણ 31 ઓગસ્ટ છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે કે રિવાઇઝડ રિટર્ન માટે હવે વધુ સમય મળશે, પણ 31 ડિસેમ્બર પછી ફી લાગી શકે છે. અને જો રિટર્ન મોડું ફાઇલ થાય તો 5 લાખ રૂપિયાથી ઓછી આવક પર 1,000 અને વધુ આવક પર 5,000 રૂપિયા દંડ છે. ITR filing made simple. Choose the right form, save tax,